तव चेतसि वर्तेऽहम् इति वार्तापि दुर्लभा मच्चित्ते वर्तसे चेत्व अलमन्येन केनचित् 3.5 કરોડ શ્લોકના રચયિતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજે વિતરાગ સ્તોત્રમાં પરમાત્માને અદ્ભુત પ્રાર્થના કરી. પ્રાર્થના એટલે જલ્દી બોલજો. પ્રાર્થના એટલે બોલો. મને તો બધાનું નામ ખબર નથી. ચિંટો. આત્મા અને પરમાત્માનો સંવાદ. આત્મા અને પરમાત્માનો સંવાદ એનું નામ પ્રાર્થના છે. સાચું બોલો. જગત સાથે વાત આપણે ઘણી કરી, પરમાત્મા સાથે વાત ક્યારે કરી? ભગવાન સાથે વાત કરો. જલ્દી ઝડપી જવાબ જોઈએ. ભગવાન સાથે વાત કરો. હા, કરો. શું કરો? હે, શું કરો? ફરિયાદ કરીએ. યાદ ન કરીએ પણ ફરિયાદ તો. દુનિયા સાથે વાત કરવી સહેલી છે, પણ ભગવાન સાથે વાત. મોબાઈલમાં તમારી વાત ખૂટતી નથી અને ભગવાન સાથે વાત કરતા આવતી નથી. એક જણને પૂછ્યું ભગવાન સાથે વાત કરો. મને કે મારા સાહેબ ભગવાન જવાબ ના આપે, વાત શું કરવાની? ત્યારે મેં એને પૂછ્યું તારા ઘરે દીકરાનો દીકરો ખરો? તો કે છે. કેટલા મહિના? તો કે 6 મહિના. 6 મહિનાનો દીકરો. મેં કીધું એની સાથે વાત કરે? તો કે હા, એ કરું. 6 મહિનાનો દીકરો, દીકરાનો દીકરો એટલે પોતરો. બાપને છે ને દીકરા કરતા પોતરો વધારે વાલો હોય. દાદાને પોતરાને સારું બને, દાદાને પોતરાને બેઉને સારું બને. વચલો છોકરો હોય ને, કારણ કે બેઉનો દુશ્મન એક છે. ઓલો કે હું કરું, વાત કરું. મેં કીધું ઓલો જવાબ આપે? તો કે ના, જવાબ ના આપે. 6 મહિનાનો બાળક જવાબ શું આપે? એ વાત તો કરે નહીં, પણ સાંભળે નહીં અને સમજે નહીં. અને છતાં કરો તો કે હા કરું. દુનિયા સાથે વાત. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ પરમાત્મા સાથે વાત કરતા. 45 આગમના જ્ઞાતા જંબુ વિજયજી મહારાજ શંખેશ્વરના દેરાસરમાં જાય ને, આમ નાનું બાળક માને જોઈને જે રીતે ખુશ થાય ને, એ રીતે આ 80 વર્ષની ઉંમર 45 આગમને 18 ભાષાના જાણકાર જંબુ વિજયજી જેવા શંખેશ્વર દાદાના દરબારમાં જાય એટલે દાદાને કહે દાદા હું આવી ગયો. બાળક અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ ભગવાનની સામે બેસે ત્યારે બાળક આમ જે વાત કરે ને, ત્યારે એમ લાગે કે ભગવાન કરતા ભક્તને જોવામાં મજા વધુ આવે. સાચું બોલો. એક નમુથુણમ બોલતા તમને વાર કેટલી લાગે? નમુથુણમ આવડતું જ નથી. બોલે શું? તમારી જો તકલીફ છે, તમને કાંઈ ના આવડે, તમારા ઘરે જઈને ઊભા રહીએ ને. હમણાં મેં કીધેલું કે હું એક જણના ઘરે પહોંચ્યો અને જેવો ગયો ઓલો બેન પૂજા કરવા ગયા છે, ભાઈ એકલો. મને જોઈને ઓલો ભાઈ ડરી ગયો અને એને જોઈને હું ડરી ગયો. આમ પુષ્પાના જેવો અવતાર કરેલો, લાંબી દાઢી લુંગીને ગંજીને એવી પહેરી હતી ને, એને જોઈને હું ડરી ગયો, મને જોઈને એ ડરી ગયો. આમ સ્ટેચ્યુ કાંઈ બોલે જ નહીં. મને થયું રોંગ નંબર, કોઈ ખોટા ઘરે આવી ગયો. જેવો પાછો કે એટલે મને કે મારા સાહેબ ધર્મ લાભ. મેં કીધું આ બેટો મને ધર્મ લાભ કહે છે. એક નમુથુણમ આવડતું હોય તો 2-4 મિનિટમાં, અરે 2 જ મિનિટમાં આપણું આખું નમુથુણમ પૂરું થઈ જાય. અને અમારા ગુરુદેવ જ્યારે નમુથુણમ સૂત્ર પરમાત્માની આગળ બોલવા બેસે, ગદ્યમાં ગુજરાતીમાં અનુવાદ સાથે પરમાત્માની સાથે નમુથુણમ આમ બોલે ને કે
જેમણે રાગ અને દ્વેષને જીતી લીધા છે એવા અરિયંત પરમાત્માને મારા નમસ્કાર થાવો. જેમણે તીર્થની સ્થાપના કરી એવા પરમાત્માને મારા નમસ્કાર થાવો. આમ બોલતા જાય, એક નમુથુણુમ બોલતા અડધો કલાક લાગે, અડધો કલાક. પરમાત્મા સાથે વાત. હું ખંભાત માતાનો એક ભાઈ પરમાત્માની પૂજા કરીને વંદન કરવા આવ્યા. મને કહે કે મારે સાહેબ આજે મારે ભગવાન સાથે ઝઘડો થઈ. થાય ઝઘડો? ઘરમાં ઝઘડો થાય? રોજ થાય. સવાર પડે ને ઝઘડા ચાલુ થઈ જાય તમારા, અને પછી કહીએ કે આવા ઝઘડા તો કંઈક માણસ આ તો હૃદયનો પ્રેમ પ્રેમ હોય તો થાય. ઓલા ભાઈને કીધું કે હજી કદાચ પૂજારી સાથે ઝઘડો થાય, પૂજા કરવાવાળા સાથે ઝઘડો થાય. ઘણા કપારામાં ઝઘડો કરે, અભિષેક કરવા માટે ભગવાનની સામે ઝઘડા કરે. પૂજા કરનારા સાથે ઝઘડો થાય. ભગવાને શું બગાડ્યું તારું? ઓલા ભાઈએ બહુ સરસ વાત કરી. ખંભાતના નામ એમનું ભાણાભાઈ, આખા ગામના ભાણા, કામ કે નગર શેઠના ભાણા હતા એટલે બધા એને ભાણાભાઈ કે ને. એ ભાણાભાઈએ મને વાત કરી, આ બનેલી વાત કરું છું. મને કે મેં ભગવાન મારા સાહેબ મેં પરમાત્માને કીધું રોજ તારો દૂધથી અભિષેક કરું, ચોખ્ખા ઘીનો તારી આગળ દીવો કરું, મોંઘા ફળ અને નૈવેદ્ય ધરાવું, સુગંધી ફૂલ હાર ચડાવું, અને છતાં મારામાં વિશ્વની બદલે આ પથ્થરમાં જઈને કેમ બેઠો? આજે ઝઘડો કર્યો. પછી મેં કીધું પછી શું થયું? કે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. ભગવાન બોલે છે, સાંભળવા માટે કાન જોઈએ. ભગવાન સાંભળે છે, એ આપણી આ ચામડાની જીભનું નથી સાંભળતા. કઈ જીભ? હૃદયની જીભ. ભગવાન સાંભળે પણ છે. ઓલા કીધું ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. હવે મને આશ્ચર્ય થયું, ભગવાને શું જવાબ આપ્યો? હવે મને જાણવાની ઉત્સુકતા થઈ ગઈ. મેં કીધું કે ઠીક છે, તે તો ભગવાનને કીધું, પણ ભગવાને તારે શું કીધું? ત્યારે ઓલા ભાણાભાઈએ બહુ સરસ વાત કરી. મને કે મારા સાહેબ ભગવાને મને કીધું તું રોજ સુગંધી ફૂલનો હાર ચડાવે, ચોખ્ખા દૂધથી મારો અભિષેક કરે, મોંઘા ફળ અને નૈવેદ્ય ધરાવે, ઘીનો દીવો કરે, અને છતાં પણ આ પ્રતિમાના મોઢા ઉપર ક્યારે ફેરફાર જોયો, આનંદ જોયો, પ્રસન્નતા જોઈ, ખુશ થયેલી જોઈ કે ના? અને આજે તે મારી સાથે ઝઘડો કર્યો, મને પથ્થર કીધો. હવે આજે પ્રતિમાના મોઢા ઉપર કાંઈ ફેરફાર જોયો તો કે ના? ત્યારે ભગવાને કીધું બસ તું આ પથ્થર જેવો, આ પ્રતિમા જેવો થઈ જા. જે દિવસે કોઈ હાર પહેરાવે કે ગાળ આપે, બેઉમાં તું જ્યારે સરખો થઈ જઈશ ને ત્યારે તારામાં પ્રવેશ કરે. કમઠે ધર્મેન્દ્ર છ સોચિતમ કર્મ કુર્વતી. કમઠે ભગવાન ઉપર ઉત્સર્ગ કર્યો. ધર્મેન્દ્ર પરમાત્માની ભક્તિ અને રક્ષા કરી. ભગવાનને કમઠ ઉપર દ્વેષ નથી અને ધર્મેન્દ્ર ઉપર બેઉ માટે સમાન. બસ આ ભાવ સુધી પહોંચશું. જ્યારે કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, કોઈ આપણા માટે પ્રેમ કરે, કોઈ નફરત કરે, જે વખતે બેઉ માટે સરખા થઈ જશું એ વખતે ભગવાન કહે છે હું તારા હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જઈશ. પરમાત્માની પ્રતિષ્ઠા કરવી હોય ને તો 3 તબક્કા છે. મોટું શિખરબદ્ધ દેરાસર હોય ને તો પહેલા શું કરવાનું? ખનન. પછી ખનન કર્યા પછી શું મૂકવાનું? શિલાન્યાસ. અને છેલ્લે પરમાત્માની શું કરવાની? પ્રતિષ્ઠા. એક જીન મંદિરમાં પ્રતિષ્ઠા કરવી હોય 3 તબક્કા છે. એમ હૃદય મંદિરમાં પ્રભુને બિરાજમાન કરવા છે 3 તબક્કા છે. પેલા ખનન, અંદરમાં જે દોષ પડ્યા છે. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મન્યો, અને ગળ્યો માનરૂપી અજગરે. હું કેમ કરી? આ એક દોષ, જેમ ખનન એટલે દોષોનું કરેક્શન,
પછી ગુણોની સ્થાપના, ક્રોધ જાય ક્ષમા આવે, માન જાય નમ્રતા આવે, માયા જાય સરળતા આવે, લોભ જાય સંતોષ આવે, રાગ જાય વૈરાગ્ય આવે. દોષોનું કરેક્શન, ગુણોનું કલેક્શન અને ત્યારબાદ પરમાત્મા સાથે કનેક્શન. પ્રભુની પ્રતિષ્ઠા, વિમલનાથ દાદાની આજે પ્રતિષ્ઠાનો પ્રસંગ છે. બસ આ જ કામ કરવાનું છે. હમણાં જ કીધું 2 જગ્યાએ ભગવાનની પ્રતિષ્ઠા થાય. પ્રભુનો જન્મ 2 જગ્યાએ નહીં 3 જગ્યાએ થાય છે. ખબર છે? નંબર 1 માતાની કુક્ષીમાં, નંબર 2 મંદિરના ગર્ભગૃહમાં અને નંબર 3 ભક્તના. ભગવાનને ગ્રહ મંદિરમાં બિરાજમાન કરવાના બહાને ક્યાં બેસાડવા છે? અને એ માટે આ કામ કરવા પડશે. ખનન, અંદરમાં રહેલા દોષોનું ખનન, કરેક્શન, ગુણોનું કલેક્શન. જો અમારા ચિંટુભાઈએ એક બાજુ ખનન ચાલુ કરી દીધું છે. વર્ધમાન તપનો પાયો. તપ એ કર્મને નાશ કરવા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોટીનો ઉપાય છે. આજથી લગભગ કેટલા મહિના થઈ ગયા? 2 3 લગભગ 2 મહિનાની આસપાસના દિવસ વર્ધમાન તપનો પહેલા પાયો ભર્યો. પાયો ભરતા પહેલા ખનન, કરેક્શન, આ બધા દોષો જે લાગ્યા છે એને બાળવા માટે વર્ધમાન તપનો પાયો પૂર્યા પછી ઊભા ન રહ્યા. આગળ પારણું કર્યા વગર 6ઠ્ઠી ઓળી, એના પર 7મી, એના પર 8મી, એના ઉપર સળંગ ચાલે છે. 9મી ઓળીનો પરમ દિવસે ઉપવાસ હતો. મેં પૂછ્યું આવતીકાલે પારણું? નહીં મારા સાહેબ, જ્યાં સુધી દાદા ગાદીએ ન બેસે ત્યાં સુધી મારે પારણું નથી કરવું. તમે નહીં માનો, પરમ દિવસે ઉપવાસ કર્યા પછી ગઈકાલે જ્યારે પચકાળ લેવા આવ્યા, મને થયું કે કદાચ નવકારશી ન કરે તો એકાશનું કરશે, કે આંબેલ કરે બહુ તો મને કે મારા સાહેબ પરમાત્મા મારા ઘરમાં પધારે છે, મારા ઘરની અંદર પ્રભુ પધારે છે. એની ખુશી માટે મને આજે બીજો ઉપવાસ. ઘરમાં ખબર નથી એને ગઈકાલે ઉપવાસ હતો. બધાને એમ જ છે કે એને તો આજે આંબેલ કદું લાગે છે. ગઈકાલે બીજો ને આજે ત્રીજો ઉપવાસ છે, 8મ. હા, કેમ કે તમે કરવા ના દો એટલે ધર્મે ન માયા. આજે ત્રીજો ઉપવાસ છે, 8મનો ત્રીજો ઉપવાસ ને એની વચ્ચે જો એના ભાવ છે. 4 ચીજ આજે ટોપ પર છે. દાન, ક્યાંય કસર નહીં. મારા પરમાત્મા મારા ઘેર પધારે છે. મારા ઘેર આવો દાદા. દિનેશ, મારે ઘેર આવો દાદા વિનંતી કરું છું પરમાત્માને. એટલા ભાવથી. એક બાજુ દાન, તિજોરી ખુલ્લી જ, ગમે તેટલો ખર્ચો થાય, મારે ક્યાંય કચાશ નથી કરવી. શીલ પણ એવું છે. નંબર 3 તાપ. વર્ધમાન તપના પાયા ઉપર 9 ઓળી ને ઉપર 8મનો તપ. અને ભાવનું તો પૂછવું જ નહીં. જ્યારથી આ મુહૂર્ત, જ્યારથી ભગવાનને લાવવાનું, ઘરમાં ઘર મંદિર બનાવવાનો ભાવ જ્યારથી ખરો થયો, દિન દિન ચડતે રંગ. એક પણ વસ્તુમાં ક્યાંય કચાશ નહીં. જીન મંદિર બનાવવું હોય, આખું ભવ્ય સમોષણ આકારનું મંદિર, પરમાત્મા ભરાવા છે તોય કચાશ નહીં. પરમાત્માની પ્રતિમાની પ્રતિષ્ઠાનું મુહૂર્ત લેવું છે. મુહૂર્ત વખતનો જે માહોલ હતો, હું તો કોકણમાં હતો, રાયગઢમાં, અને ત્યારે બધા પરિવાર સાથે આ જ ઉત્સાહથી, જ્યારે અત્યારે જેમ ભગવાનને લઈને આવ્યો છે એ ઉત્સાહથી વાતે ગાતે પોતાના પરિવાર સાથે હાથમાં બધી સામગ્રી લઈ અને ગાતા નાચતા આખા કોકણમાં, રાયગઢની અંદર ક્યાં તમે નાગુઠાણા, એ નાગુઠાણાની અંદર મુહૂર્ત લેવા માટે જ્યારે આવ્યો ત્યારે એમ લાગે, હમણાં જ કીધું ને, યહ તો સિર્ફ
झांकी है, प्रभु की प्रतिष्ठा तो अभी तने टोप ऊपर से परमात्मा मारा घरे पधारे છે. પરમાત્મા ઘર મંદિરમાં આવે પછી ભગવાન સાથે એકાંત મળે. જ્યારે પણ મન થાય ત્યારે વાત કરી શકાય. શિખરવત દેરાસરમાં જાઓ ત્યાં ભીડ હોય, ત્યાં સમયની શું હોય, લિમિટ હોય. બેસી જાઓ, ગયા ગયા. ત્યાં સમયની લિમિટ, ત્યાં ઘોંઘાટ, ત્યાં ગળદી, એની વચ્ચે ભગવાન સાથે વાત કરવાનું ન પામે. ઘર મંદિર હોય, એક ભગવાન ઘરમાં આવે ને સેંકડો સુકૃત, સેંકડો લાભ. હમણાં જ કીધું, ભગવાન ઘરે આવે આખો સંઘ ઘરે આવે. આમ તમે બોલાવો તો કોઈ ના આવે. ભગવાન આવે આખો સંઘ ઘરે આવે. ચૈત્ય પરિપાટી વર્ષમાં એકવાર આખો સંઘ વગર વિનંતીએ દર્શન કરવા આવે. આચાર્ય ભગવંતો વધારે, મહાત્માઓ વધારે, સાધુ સાધ્વીજી ભગવંત વધારે. સુપાત્ર દાનનો શું મળે? લાભ મળે. અને સાથે સાથે એક પરમાત્માની સાથે એવો લગાવ ઊભો થાય. પરમાત્મા પ્રત્યેની એક લાગણી એવી ઊભી થઈ જાય, જ્યારે પણ સમય મળે, જ્યારે પણ અનુકૂળતા મળે. આમ સેંકડો સુકૃતોની હારમાળા ચાલે. આજે ભગવાનની આંગી કરું, આજે ભગવાનની સંધ્યા ભક્તિ કરું, આજે થોડા રૂપિયા કમાવે છે તો ભગવાનના ગળા માટે એક સોનાનો હાર ખરીદી લઉં. આવા સેંકડો સુકૃતના મનોરથો ખડા થાય. અને લખે છે પરમાત્મા ઘરે પધારે, એની સાથે કેટલાય સુકૃતોનું એક સૌભાગ્ય આપણને પ્રાપ્ત. તમારા ઘરે ઘર મંદિર નથી, ભગવાન ઘરે આવે તો તમને તકલીફ શું? બોલો. પરમાત્મા ઘરે આવે તો તકલીફ શું? જલ્દી જવાબ જોઈએ. ભગવાન ઘરે આવે તો તકલીફ શું, વાંધો શું? બોલો ભાઈ, તકલીફ શું? હમણાં કીધું તમારા કે મારા સાહેબ ઘરે ભગવાન લાવીએ એટલે આસાદ ના થાય, અને ટીવી ઘરે લાવીએ તો આરાધ ના થાય. ઘણા કે આટલા દેરાસરો છે, ચારે બાજુ દેરાસર, સામે દેરાસર, આ બાજુ જૈનાનું દેરાસર, આ બાજુ તપોવનનું દેરાસર, આ બાજુ સિલ્વર પેકનું દેરાસર, આ બાજુ શંખેશ્વરનું. આટલા દેરાસરને ઘરે શું કામ દેરાસર કરવાનું? બોલો. ઘણાના આવા બધા પ્રશ્નો થાય. પોતે તો ન કરે પણ કોઈ કરતું હોય ને તો એને આનંદ ન હોય, એને તકલીફ થતી હોય. સાચું બોલો. આટલા બધા થિયેટર છે, ઘરે ટીવી ખરું? આટલા બધા થિયેટરો છે તોય ઘરમાં ટીવી ખરું? હા હા. પેલા તો છે ને આખા પરિવાર વચ્ચે ડ્રોઈંગ રૂમમાં એક નાનું ટીવી રહેતું હતું. બધા એક સાથે બેસીને જોતા હતા. ફોનનું ડબલું, કાળું ડબલું, આખા ઘર વચ્ચે એક હોય. અવાજ થાય એટલે બધાને ખબર પડે કોની સાથે શું વાત કરે, આખા ઘરમાં સંભળાય. અને હવે શું છે બોલો? જેટલા રૂમ એટલા ટીવી, જેટલા ખિસ્સા એટલા મોબાઈલ, અને જેટલા માણસ એટલા વ્હીકલ. તકલીફ અહીંયા જ છે તમને. એક જણ આવ્યો તો મને કહે, મારા સાહેબ તમને મુહૂર્ત જોતા આવડે? મને તો અમારી પાસે મુહૂર્ત જોવાના હોય એટલે કાંઈક સારું કામ કરવું હોય તો જ પૂછે. જોયું કેમ, શું છે? મને કે બીજું તો કાંઈ નહીં, મારા સાહેબ આ નવું ટીવી ખરીદવું છે. લો, મેં કીધું આ જન્મમાં તો એનું મુહૂર્ત નથી આવતું. આ ટીવી લાવવું હોય ને ત્યારે સારામાં સારું મુહૂર્ત જોવડાવે. ઘરે આવે એટલે કંસાર બનાવડાવે, સૌભાગ્યવતી સ્ત્રીના હાથે ફુલહાર ચડાવે, અને પછી 3 નૌકાર ગણીને ટીવીનું બટન ચાલુ કરે. એને પૂછે 3 નૌકાર કેમ? તો કે ટીવી બગડે નહીં ને. અને પછી આખા ઘરની આરાધના ચાલે. એક સામાયિક એટલે અનુપમા સિરિયલ, અનુપમા ચાલુ થાય એટલે 48 મિનિટની એક સિરિયલ, એક સામાયિક. હા, તારક મહેતા. અને એક પિક્ચરો એટલે સંવત્સરી પ્રતિક્રમણ. વન ડે મેચ એટલે સિદ્ધ ચક્ર પૂજન. ટેસ્ટ મેચ
એટલે પંચાન્નિકા મહોત્સવ અને વર્લ્ડ કપ ચાલુ થાય એટલે જાણે પ્રદૂષણ બેઠા ટીવી બ્રહ્મા, ટીવી વિષ્ણુ, ટીવી દેવો મહેશ્વર, ટીવી સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ટીવી દેવતા યય. સાચું બોલો ત્યારે આયુષ્ય બંધાય. ટીવીના દ્રશ્યો જોતી વખતે આયુષ્યનો બંધ પડે. ક્યાં જાઓ? તમારા ઘરમાં ઉપકરણ ઓછા અને અધિકરણ વધારે. ઉપકરણો ઓછા, કટાશના કેટલા? કટાશના કેટલા? જેટલા ઘરના સભ્ય છે એટલા, એનાથી વધારે કે ઓછા? કેટલા? કેટલા? બોલો તો ખરા. મૌન એકાદશી હા કેમ પ્રભાવના મળ્યા છે? પૂજાની પેટી કેટલી? આખા ઘરમાં સભ્યો એટલા? એનાથી ઓછી કે વધારે? બધાની વચ્ચે એક હોય. પૂજાની પેટી એક. કપ રકાબી કેટલા? કપ રકાબી કેટલા? જેટલા હોય એટલા? ઓછા કે વધારે? અને પાછા શોકેસમાં અલગ મૂક્યા હોય. અધિકરણ વધારે, ઉપકરણ. એકવાર પ્રદૂષણમાં સમોસરી પ્રતિક્રમણ એક ભાઈ આવ્યો. પ્રતિક્રમણ ચાલુ થયું એટલે મારી પાસે આવીને કે મારે સાહેબ કટાશના આટલા બધા નથી અમારા ઘરે. આજે મારા જીજાજી આવવાના છે, કાકા આવવાના છે, મારો ભાઈ આવવાનો છે, મારા પપ્પા આવવાના છે, એટલે બધા માટે આટલા કટાશના નથી. બ્લેન્કેટ પાથરી દઈશ તો ચાલશે? મને થયું કે આ તકલીફ છે, હવે કરવા આવ્યા છે, ના કેમ પડાય? મેં કીધું ઠીક છે, ચાલશે. થોડી વાર થઈ એટલે પાછો આવ્યો. મેં કીધું હવે શું? મને કે બ્લેન્કેટમાં મૂકપત્તી ન હોય, રૂમાલની કરશો તો ચાલશે? મેં કીધું આઈ ચાલશે. થોડી વાર થઈ એટલે પાછો આવ્યો. મેં કીધું હવે શું છે? મને કે મારા સાહેબ ચરવડો નથી, બેઠા બેઠા કરશું તો ચાલશે? મને તો આની માએ પરણે મોકલ્યો લાગે છે. ના પાડું એટલે ઘરે જઈને કહેશે કે મારા સાહેબે ના પાડી છે, પણ આજે બેટાને પ્રતિક્રમણ કરાવવું છે. એટલે મેં કીધું બેઠા બેઠા નહીં, સૂતા સૂતા કરીશ ને તોય ચાલશે. પણ થોડી વાર થયો એટલે પાછો આવ્યો. મેં કીધું હવે શું બાકી રહ્યું? પ્રતિક્રમણ. મને કે મારા સાહેબ એક છેલ્લો પ્રશ્ન બોલ. મારા સાહેબ ધોત્યું નથી મારી પાસે. લેંગો પહેરશે તો ચાલશે? મેં કીધું લેંગો ને લુંગી પહેરીશ ને તોય ચાલશે. પ્રતિક્રમણ કર. આ કરુણતા છે આપણી. પરમાત્મા ઘરે પધારે શું તાકાત છે? પ્રભુના દર્શનમાં કઈ તાકાત છે? દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ સ્વર્ગ અને દર્શનમ શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે. બાપ બહુ ધાર્મિક ને દીકરો નાસ્તિક છે. બાપને ચિંતા છે મારા દીકરાની દુર્ગતિ થશે તો એનો પાપનો ભાગીદાર હું બનીશ. જો માત્ર આલોકની ચિંતા કરે એનું નામ મા બાપ છે, પણ પરલોકની પણ જે ચિંતા કરે છે એનું નામ શ્રાવક અને શ્રાવિકા. મા બાપ માત્ર પોતાના દીકરાના આ ભવની ચિંતા ન કરે, શેની ભેગી કરે? બાપે વિચાર કર્યો આ દીકરો ભગવાન પાસે નથી જતો. કેટલું કીધા પછી દીકરો સાંભળવા તૈયાર નથી, એટલે બાપે વિચાર કર્યો કે આની દુર્ગતિ ન થવી જોઈએ. એટલે ઘરમાં ભગવાન લઈ આવ્યો. જો ઘરમાં ભગવાન આવે ને વાતાવરણ કેવું બદલાઈ જાય. મોટા પાપો લગભગ બંધ થઈ જાય. આખું વાતાવરણ ભગવાન આવતાની સાથે બદલાઈ જાય. એક નાનકડી બેબલી છે ને એના ઘરે કાલે ગયા ચિંટુની, આમ એટલી ખુશ કે મારા ઘરે ભગવાન આવવાના છે. હજી તો આટલી નાની બાળકી પણ પરમાત્મા પ્રત્યે અત્યારથી એને જે લગાવ ઊભો થયો છે, આ ઘર દેરાસરનો પ્રભાવ છે. જેટલા છોકરા જન્મે બધાના નામના બેંકમાં ખાતા હોય છે, ખરા કે નહીં? બધાના નામના ખાતા. અમારા ગુરુ મહારાજના ભાઈ પુંડરીકભાઈ, હેમચંદ્ર સ્વામીના ભાઈ પુંડરીકભાઈ,
જન્મે જેટલા ઘરમાં સભ્ય જન્મે જેટલા દરેકના નામના એક ભગવાન. આજ સુધીમાં 250 ભગવાન બનાવ્યા. 250. બાપ ઘરમાં ભગવાન લઈ આવ્યો, દીકરાને ભગવાન પ્રત્યે આકર્ષણ નથી, લગાવ નથી, પ્રેમ નથી, પણ જતા આવતા પરમાત્માના દર્શન થઈ જાય. પરણે અજાણતા પણ પ્રભુના કરેલા દર્શન શું કમાલ કરે છે. બાપનું મૃત્યુ થઈ ગયું, હવે દીકરો આઝાદ થઈ ગયો. જો મોટા ભાગના પાપ આપણે ડરના કારણે નથી કરતા, પાપના કારણે નહીં. અને એના કારણે હવે ડર નીકળી ગયો, દીકરો આઝાદ થઈ ગયો, વ્યસનમાં ચકચૂર છે. અને વ્યસન એક એવી ચીજ છે જેના કારણે આરોગ્ય, આયુષ્ય, આવક અને ઇજ્જત બધું ખતમ થઈ ગયું. નાની ઉંમરમાં મૃત્યુ થઈ ગયું, મરીને માછલો થયો. સમુદ્રમાં માછલો, સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર માછલો. આ સમુદ્રમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા માછલા છે. એટલાન્ટિક મહાસાગરની અંદર કહેવાય છે કેટફિશ છે. કેટફિશ એટલે બિલાડીના આકારનો, ડોગ ફિશ એટલે કૂતરાના આકારનો. આ સ્વયંભૂ રમણ સમુદ્રમાં પણ અલગ અલગ પ્રકારના માછલાઓ છે. બે જ આકારના હોય, એક તો નળિયું અને બીજું બંગડી. ભગવાનના આકારનો, સ્થાપનાચાર્યના આકારનો હોય, બટવાના આકારનો હોય, જીન મંદિરના આકારનો હોય, જીન પ્રતિમાના આકારનો પણ માછલો હોય. ઓલો શેઠનો છોકરો મરીને જે માછલો થયો, સમુદ્રમાં ફરતા ફરતા પ્રતિમાના આકારનો માછલો થયો. સંઘની પંચેન્દ્રિય જીવ છે, એને મન છે, એ વિચાર કરે છે આવું તો ક્યાંક મેં જોયું, ક્યાં જોયું, ક્યાં જોયું. વિચારતા વિચારતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વનો ભાવ દેખાયો કે કેટલા પુણ્યના ઉદયથી ક્યાં હાઈટ ઉપર પહોંચી ગયેલો. મનુષ્યનો ભાવ, પંચેન્દ્રિય પણ જૈન કુળ, એમાં આવા ધર્મી મા બાપ અને પિતાએ આટલી બધી પ્રેરણા કરી, આટલો બધો કોર્સ કર્યો, અને છતાં પણ હું ભગવાન પાસે નહોતો જતો અને ભગવાનને ઘરેથી યાદ હતા. આ જ ભગવાન પરમાત્મા યાદ આવ્યા. હવે અફસોસ છે, જો એક ટ્રેન ચૂકી જાવ તો 1 કલાક પછી કદાચ બીજી ટ્રેન મળી જાય, પણ આ ભવ ચૂકી જશો. શાસ્ત્ર કહે છે અનંતા ભવ પસાર થશે ને તો પણ ફરીથી આ સામગ્રી બહુ કાળ, કુમારપાળ મહારાજે લખે છે, બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ સંચર્યો, થઈ પુણ્ય રાશિ એકઠી, ત્યારે જીનેશ્વર તું મળ્યો. કેટલાય ભવના પુણ્ય ભેગા થયા ત્યારે આપણને આ ભગવાનની પ્રાપ્તિ થઈ. પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુ કરી, બધું ગુમાવી દીધું. આળસના કારણે આપણે ઘણું બધું ચૂકી ગયા અને હવે અફસોસ કરે છે. પછી અફસોસ થશે, શક્તિ હોય ત્યારે ન કર્યું હોય, હવે જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે એનો અફસોસ થાય છે કે અનુકૂળતા હતી ત્યારે કાંઈ કર્યું અને હવે એને અફસોસ થાય છે. હવે નક્કી કર્યું કે હવે તો માછલોના ભાવમાં છે, હવે શું કરી શકો. નૌકાર યાદ આવ્યો, નૌકારનું સ્મરણ ચાલુ થયું. નાના નાના માછલા ખાઈને આજીવિકા ચલાવતો હતો, હવે કોઈ જીવની હત્યા નથી કરવી, કેમ કે આ હિંસાથી પાછો નરક ભેગો થઈ જઈશ. અને અણસણ કર્યું છે. એક બાજુ તાપ અને બીજી બાજુ જાપ, આ બે ચાલુ થયા. મૃત્યુ પામીને આ માછલો મરીને દેવમાં ગયો. ત્યાંથી લખે છે મહાવિદ્ય ક્ષેત્રમાં જશે, ભગવાન સિમંદર સ્વામી પાસે દીક્ષા લઈ અને ક્યાં પહોંચશે? દર્શનમ દેવદેવસ્ય દર્શનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ અને દર્શનમ. આટલી તાકાત માત્ર પ્રભુના દર્શનમાં હોય. એવા પરમાત્મા આવતીકાલે જ્યારે ગ્રહ મંદિરમાં પ્રતિષ્ઠા થશે, ત્યારે ગ્રહ મંદિરની પ્રતિષ્ઠાના બહાને આપણા હૃદયમાં મત ચિત્તે વર્તશે ચત્વ. ભગવાન, તારા હૃદયમાં વસવાની તાકાત મારામાં નથી, પણ મારા હૃદયમાં તારી પ્રતિષ્ઠા થાય
તોય મારું કલ્યાણ થઈ જાય એ ભાવનાની સાથે આવતીકાલે અત્યારે અહીંથી પાછા ઉપર નવગ્રહાદિ કુંભ સ્થાપન, દીપક સ્થાપન, નવગ્રહાદિ પૂજન, બપોરના 18 અભિષેકનું મહાવિધાન અને આવતીકાલે બરાબર સવારના કેટલા વાગે? સવારના 6:30 થી 7:30 સ્નાત્રનો મહોત્સવ અને ત્યારબાદ 8:30 વાગ્યા પછી સુરતમાં પ્રતિષ્ઠાનો મહોત્સવ 8:30 વાગે ચાલુ થઈ જશે અને શુભ મુહૂર્તે પ્રભુની પ્રતિષ્ઠા થયા પછી આ જ મંડપની અંદર પ્રવચનનું વિધાન થશે. એટલે અને ત્યારબાદ હવે પાછા 3-4 દિવસ પછી શંખેશ્વર ધામની અંદર આપણે શત્રુંજય આખો ખડો કરવાનો છે. 6 ગાઉની જબરજસ્ત કોટીની ભાવયાત્રા ચોમાસી ચૌદસના દિવસે તપોવનની અંદર સવારના 9:15 વાગે પાછું બધાનું સંયુક્ત પ્રવચન. જો એક ભેગા થઈએ છીએ કેટલો ભાવ, કેટલો પ્રભાવ અને કેટલી પ્રભાવના થાય છે. આ એક બળ સમૂહનું છે. બસ આ જ રીતે બધા ભેગા થઈ અને ભગવાનની આરાધના કરી અને આત્માનું કલ્યાણ કર્યું.